હલો તો રામ રામ દોસ્તો, આજે સવારે આપણે નાહી ધોઈ નીકળી ગયા હતા આપણા નોકરી તરફ અને આજે જવાનું હતું ઉલારિયા. તો આપણે ગાડી ચાલુ કરીને નીકળી ગયા સીધા હાઈવે ટુ હાઈવે કંપનીમાં લોડિંગ કરવા માટે. લોડિંગ કરી અને આપણે નીકળી ગયા હતા ઉલારિયા માટે, કારણ કે લોડિંગનો વિડીયો આપણે બનાવી શક્યા નહીં, કારણ કે એમાં શું એલાઉડ નહોતું કંપનીમાં. એટલે આપણે અંદર જઈ અને બિલ લઈ ગાડી લોડિંગ કરીને નીકળી ગયા આપણે ઉલારિયા જવા માટે. અહીંથી વધારે લગભગ 10-12 કિલોમીટરનું અંતર હતું, વધારે હતું નહીં. પહોંચ્યા ત્યાં તો ગાડી લગાવી અને ધડાધડ ખાલી કરવા માંડી ગયા, કારણ કે આમાં ક્રેન બ્રેન કંઈ હતી નહીં. ડાયરેક્ટ ગાડીમાંથી ડાયરેક્ટ નીચે પટકતા હતા. મેં કીધું પટકો વાંધો નહીં. ત્યાંથી ખાલી કરીને આપણે આગળ નીકળી ગયા એટલે આપણને લાગી ગઈ ભૂખ અને આપણે મારી વાઈફે આપેલું ટિફિન અનબોક્સ કરી અને આપણે બેસી ગયા જમવામાં હતું આજે રોટલી અને ત્રણ ડબ્બામાં રોટલી હતી. પછી છેલ્લે જોયું તો આપણને મળી દહીં તીખારી, અને દહીં તીખારી અને રોટલી આપણે જમી અને પછી નીકળી ગયા આપણી કંપની તરફ, કારણ કે અત્યારે બી ગાડી લોડિંગ કરવાની હતી. એટલે આ દહીં તીખારીને રોટલી ખાઈ અને પછી આપણે નીકળી ગયા આપણા કંપની તરફ. અને આનો એક કોડિયો લઈને જોયું તો ખરેખર એટલી સ્વાદિષ્ટ દહીં તીખારી બની હતી કે મને હોટલની યાદ આવી ગઈ, કારણ કે આવી દહીં તીખારી મેં હોટલમાં જ ખાધેલી છે, બાકી બીજે ક્યાંય નહીં. મારી વાઈફ સાક્ષાત અન્નપૂર્ણા છે. તો પ્લીઝ લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો, મને સપોર્ટ કરો.